નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં હું અશ્વિન કલ્ચરે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. હવે આજનો વિડીયો ખાસ ભાઈ ખેડૂત મિત્રો માટે છે જેમનો થોડોક પ્રશ્નો હતા કે ભાઈ વધુ પડતા વરસાદ બાદ કપાસ અને મગફળી જેવા પાકમાં શું માવજત કરવી જોઈએ. ખાસ પ્રશ્નો તો એ હતો, પણ મારો પોઈન્ટ જે આ વિડીયોમાં છે કે ભાઈ વધુ પડતા વરસાદ બાદ જે આપણે વધુ પડતા ખર્ચ કરીએ છીએ એમાં શું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે શું થાય, અમુક વાર આવી પરિસ્થિતિ બાદ છે ને આપણે ખોટા ખર્ચ વધારી દેતા હોઈએ છીએ પાકમાં. એટલે ખાસ આજનો વિડીયો એ માટે છે કે ખોટો ખર્ચ છે એને ઓછો કરીએ અને યોગ્ય માવજત અને યોગ્ય માહિતી લઈને માવજત કરો, જેથી ખર્ચે ઘટે અને જરૂર ના હોય તો આપણે કોઈ એવી માવજતની આવશ્યકતા રહેતી નથી. ઘણા ચોમાસુ પાકોનું વાવેતર છે, સોયાબીન છે, તુવેર છે કે બીજા ડુંગળીનું પણ વાવેતર હોય છે અત્યારે. પણ મેજર જે પ્રશ્ન છે કપાસ અને મગફળીમાં ખેડૂત મિત્રોનો રહેતો હોય છે, કારણ કે ભાઈ બંને મુખ્ય પાક અત્યારે છે ગુજરાતમાં. પ્લસ બંને જે છે પીક પીરિયડ પર છે. મગફળીની વાત કરીએ 70, 75, 80, 90 દિવસની ઘણા ખેડૂત મિત્રોને છે કે ભાઈ જે ડોડવા છે, દાણા ભરાઈ ગયા છે, ડોડવા સારા થઈ રહ્યા છે અને જેને પ્રશ્ન સતાવતો હોય, અથવા તો કપાસ જેને 60, 70 દિવસનો, 75 દિવસનો થયો છે, ફાલ અને ઝીંડવા સારા છે, એમના માટે કેમ કે આ પીક અવસ્થા છે, અત્યાર સુધીનો જે ખર્ચ તમે કર્યો છે, હવે એનું વળતર લેવાનો સમય છે અને જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ. હવે પહેલી વસ્તુ એ છે કે ભાઈ જો વધુ પડતો વરસાદ પડે એટલે મુખ્ય શું થવાનું કે ખેતરની અંદર પાણી ભરાવાનું છે. એટલે શક્ય હોય ત્યાં સુધી ખેતરમાંથી આપણે પાણીનો યોગ્ય નિકાલ કરી નાખીએ, જેથી કરીને જે છે જમીન ઉપર જે પાણીનો ભરાવો થશે, એટલે આપણે મોટાભાગે કૃષિ નિષ્ણાંતોએ આ વાત કરી જ હોય છે કે ખેતરમાં વધુ પડતા પાણીનો ભરાવો થશે એટલે જે છોડ છે એને પૂરતો ઓક્સિજન નહીં મળે. હવે સ્વાભાવિક છે ભાઈ, આપણે પણ શ્વાસોશ્વાસ ના કરીએ, આપણે પણ શ્વાસ રોકી રાખીએ તો ગુંગળામણ થવાની છે. એવી જ રીતના છોડ પણ એક જીવંત વસ્તુ છે કે ભાઈ વધુ પડતું પાણી ભરાશે, ઓક્સિજન નહીં મળે એટલે છોડ જે છે આપણને લંઘાઈ ગયેલો જોવા મળે છે. એટલે આપણે જેને લીલો સુકારો અથવા તો આપણે પેરાવિલ્ટ કહેતા હોઈએ છીએ, એ એક પ્રશ્ન જોવા મળી શકે, ખાસ કરીને કપાસના ખેડૂત મિત્રો જેણે કપાસનું વાવેતર કર્યું છે. આ સિવાય કે ભાઈ યોગ્ય પોષક તત્વો જે છોડને શોષણ કરવા છે, કારણ કે વધુ પડતું પાણી ભરાય એટલે માટીના જે છે ગઠ્ઠા જામી જાય, એ મૂળ પાસે જ જામવાના છે. એટલે છોડ છે એને પોષક તત્વો મેળવવા છે નહીં મેળવી શકે. એટલા માટે આપણે સૌ પ્રથમ તો યોગ્ય પાણીનો નિકાલ કરવો જોઈએ. બીજો મુદ્દો આમાં એ થઈ શકે કે તમે સીધું પાલર પાણી આપી શકો છો. ધારો કે 2-3 દિવસ સતત વરસાદના કારણે છોડમાં વધારે પડતા ઠંડા પાણીનો માર રહેતો હોય, એના કારણે આ પરિસ્થિતિ થાય. એટલે એકવાર પાલર પાણી ખાલી આપણે કહીએ ખળખર કરી દઈએ, એટલે જેથી કરીને જે જમીનમાં જે આ બધા ગઠ્ઠા થઈ ગયા હોય તો છિદ્રો ખુલે, પૂરતો ઓક્સિજનની અવર જવર થાય અને છોડ છે એ પૂરતા પોષક તત્વો લઈ શકે. હવે ખાસ મગફળીમાં જો હું પહેલા વાત કરી દઉં તો મગફળીમાં અત્યારે જે અવસ્થામાં છે, વધુ પડતો વરસાદ પડશે તો વધીને એક જ પ્રશ્ન હશે, એ છે ફૂગનો પ્રશ્ન. કે ભાઈ રાતડો છે, ગેરું છે, ટીકાનો પ્રશ્ન છે એ વધી રહ્યો છે. ઓલરેડી ધીમો ધીમો હતો અને વધુ વરસાદના કારણે જે ભેજવાળું વાતાવરણ થશે તો એ પ્રશ્ન વધવાનો છે. અને મારા ખ્યાલ પ્રમાણે મોટા ભાગના ખેડૂત મિત્રો અત્યારે ફૂગનાશકના 2 છંટકાવ સારા એવા કરી નાખ્યા છે. એટલે જો જેને સારા એવા છંટકાવ સ્ટીકર નાખીને કર્યા હશે તો એટલો બધો પ્રશ્ન નહીં રહે. પણ જો વરસાદ છતાં પણ પ્રશ્ન રહે છે અને તમારી પાસે ઓલરેડી અગાઉના છંટકાવ કરેલી ફૂગનાશકો આપણી પાસે પડી છે, તો એનો ફરીથી તમે એક છંટકાવ સ્ટીકર 5 ml ખાસ એક પંપમાં નાખી અને ફૂગનાશક સાથે મિક્સ કરી અને છંટકાવ કરી દેવો જોઈએ. ઘણા ખેડૂત મિત્રો એવું છે કે ભાઈ ફૂગનાશકનો છંટકાવ નથી કર્યો તો કઈ કરીએ. હું માનું ત્યાં સુધી આવી પરિસ્થિતિમાં એક કોન્ટેક અને એક સિસ્ટેમિક પ્રકારની ફૂગનાશક જે મિશ્રણ મળતું હોય માર્કેટમાં, એ છંટકાવનો આપણે આગ્રહ રાખી શકો છો. ખાસ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે ટેકનિકલ છે એક્ઝોસ્ટ્રોબિન, એ સારું એવું કામ આપે છે આ બધી પરિસ્થિતિમાં. તો હું માનું છું કે એક્ઝોસ્ટ્રોબિન છે, ડાયફેનકોનાઝોલનું કોમ્બિનેશન મળશે, એક્ઝોસ્ટ્રોબિન પ્લસ ટેબુકોનાઝોલ છે, એ એક કોમ્બિનેશન સારું છે. આપણે ખાલી કહેવા પૂરતો કે ભાઈ આગોતરું માવજત રાખવું છે કોઈને કે ભાઈ હજી કેવો રોગ નથી, પણ છેલ્લી ઘડીએ જો કંઈ પ્રશ્ન થાય તો સસ્તામાં સસ્તો જે છે ભાઈ આપણે કે મેન્કોઝેબ અને કાર્બેન્ડેન્ઝિમ અથવા તો મેન્કોઝેબ અને મેટાલેક્ઝિલનું જે કોમ્બિનેશન છે 35-40 ગ્રામ પ્રતિ પંપ નાખી અને આપણે છંટકાવ કરી શકો છો. જે ખાસ કે ભાઈ ડોડવા કાળા જેને પડે છે એની અંદર પણ આ ફૂગનાશક છે સારી એવી તમને કામ આપી શકે છે. બીજો એક મગફળીનો જે પ્રશ્ન રહી શકે એ છે કે ભાઈ ડોડવાની અંદર કાણા પડે છે, એ વાયરવોર્મનો પ્રશ્ન હોઈ શકે છે કે જે પિસોળિયું આપણે કહીએ કે
તો વાયર વોર્મ છે એના કારણે આ પ્રશ્ન જોવા મળી શકે કે દોડવાની અંદર કાણા પડે, ફરતેથી કાળાશ પડે અને ધીમે ધીમે કરતા અંદરનો આખો દોડવો સડી જાય છે. તો એના માટે થાયોમિથોક્ઝામ અથવા ઇમિડાક્લોપ્રિડ જે 70-75% કોમ્બિનેશન વાળી આવે છે એનો તમે ઉપયોગ 5 થી 10 ગ્રામ પ્રતિ પંપ નાખી અને ડ્રેન્ચિંગમાં આપી શકો છો. કારણ કે જો અત્યારે જૈવિક ઉપાય પણ એની માટે EPN કે બીજા બધા છે, પણ આપણે શું છે કે અત્યારે જે અવસ્થામાં છે, આગળ તમે જો એ ઉપાય કર્યા હોય તો મારા ખ્યાલ પ્રમાણે અત્યારે એનો કોઈ ખર્ચ કરવાની આવશ્યકતા નહીં રહે, કારણ કે એ પ્રશ્ન આવશે જ નહીં, કારણ કે જો આપણે આગોતરી માવજત કરી હશે. પણ અત્યારે ક્યાંક ક્યાંક દેખાઈ આવે છે અને જો ઇન્સ્ટન્ટ આપણે એને માટે પગલાં લેવા પડે તો પછી આપણી પાસે આ જ ઓપ્શન એક વધે છે. આ સિવાય વાત કરીએ, દોડવા કાળા પડવા માટે ફૂગનો પણ પ્રશ્ન રહેતો હોય છે, એટલે એ માટે મેં આગળ જે ફૂગનાશક એક્ઝોસ્ટ્રોબિન ડાયફેનકોનાઝોલ યા તો એક્ઝોસ્ટ્રોબિન છે, ટેબુકોનાઝોલ, મેન્કોઝેબ કાર્બેન્ડેઝિમ સિસ્ટેમિક અને કોન્ટેક્ટનો તમે ઉપયોગ કરશો તો એ સારું રિઝલ્ટ આપી શકે છે. આ સિવાય ઘણીવાર એવું થશે કે ભાઈ મગફળીના દોડવા તમે ઉપાડશો, બહારથી સપાટી કાળી છે, અંદરથી ખોલશો તો નહીં કાળાશ હોય. આ જે છે કેલ્શિયમની ઉણપ હોઈ શકે છે, એટલે જોયું હશે કે 80-90 દિવસની મગફળીમાં કેલ્શિયમ પ્લસ બોરોન છે, કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનની ભલામણ બધા લોકો કરી રહ્યા છે, કે જે એક સાચી ભલામણ છે કે ભાઈ કેલ્શિયમ પ્લસ બોરોનનું મિશ્રણ 80-90 દિવસની મગફળીમાં તમે આપી શકો છો. હા, ઉપરથી કાળીશ પડે છે તો કેલ્શિયમ નાઇટ્રેટ છે 100 ગ્રામ જેવું પંપે નાખી અને તમે સ્પ્રે છંટકાવમાં લઈ શકો છો, એ જે સારું રિઝલ્ટ આપી શકે છે. મારા ખ્યાલ પ્રમાણે મગફળીમાં આટલું ખાસ વસ્તુ આટલી જ છે, આનાથી વધારે ખર્ચ કરવાની જરૂર નથી. અને જો ઓલરેડી તમે પગલાં બધા લઈ ચૂક્યા છો, આપણે સ્પ્રે કરી દીધા છે, તો પછી બીજો વધારાનો કોઈ ખોટો ખર્ચ આપણે કરવાનો થતો નથી. હવે ખાલી તમારે એવું હોય કે મગફળી ઉપાડવાની છે તો 20-25 દિવસ પહેલા 0050નો એક સ્પ્રે આપી શકો છેલ્લા સ્પ્રે તરીકે. અને જે ખેડૂત મિત્રને એમ હોય કે ભાઈ 15-20 દિવસ પહેલા સ્પ્રે નાખવાથી શું થશે, તો સીધી સરળ ભાષામાં એટલું કહી શકું હું કે ભાઈ વોટર સોલ્યુબલ છે ને એ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ માટે આપણે વાપરીએ કે ભાઈ અત્યારે સ્પ્રે કરો, છોડ તરત શોષણ કરે ને છોડને રેડી ટુ ઇટ એટલે કે તૈયાર ખાવાનું મળી રહે, એ માટે આપણે ખાસ આગ્રહ બધા કૃષિ નિષ્ણાતો કરતા હોય છે. એટલે 0050નો એક છેલ્લો સ્પ્રે આપી શકો છો. બાકી બીજો કોઈ ખોટો ખર્ચ, આ બાયોસ્ટિમ્યુલન્ટ, આ ઓર્ગેનિક, પેલું ફલાણું ઢીકણું જે તમારે અત્યારે માર્કેટમાં બધા લઈને બેઠા છે ને, કાંઈ જરૂર નથી. આપણે અત્યાર સુધી જે ખર્ચ કર્યો ને એ બહુ છે. હવે વાત કરું કપાસમાં. કપાસની અંદર મેં કીધું એમ કપાસમાં છે ને અત્યારે એ જ પ્રશ્ન આવે છે, લીલો સુકારો પેરાવિલ્ટ જે છે કે ઊભો છોડ લંઘાઈ જાય છે. એક પાલર પાણી આપી ગયો અને 2-3 દિવસમાં વરાપ નીકળશે, કપાસ આપમેળે સારો થઈ જશે. વધુ અને જો ઘણા છે ને ફાલ અને ફૂલ અને કે ઝીંડવા હજી બેસીને ખરી જાય, એ વધારે વરસાદ પડ્યો છે એટલે આ પ્રશ્ન રહેવાનો જ છે. એમાં કુદરતી છે, એમાં કાંઈ નથી થવાનું. એટલે એની પાછળ પછી માર્કેટમાંથી ઉઠાવો દવાઓ અમાયથી કે ભાઈ આ દવા નાખો એટલે ફાલ ફૂલ ડબલ થાય, ના થાય, તે કાંઈ કરવાની આવશ્યકતા નથી. પાલર પાણી આપી જો, જમીન આપણે ખુલ્લી કરી જો, છોડને સારું એવું વાતાવરણ મળી રહે એટલે તમારે કપાસ એકદમ ઓકે થઈ જશે. એવું લાગે છે કે વધારે વધ પકડે છે તો ઉપરથી ડોક્યા કાપી નાખો. જો તમારે ભાઈ વૃદ્ધિ નિયંત્રકોનો કલ્ટાર કે જે બીજી દવાઓ છે એનો સ્પ્રે ના કરવો હોય તો ઉપરથી કાપી નાખો. અને બહુ એવું લાગે તો આપણે 05234 પ્લસ બોરોન 20%, એ જે આવે 05234 100 ગ્રામ પ્લસ બોરોન એની સાથે મિક્સ કરી શકો છો 20%, 20 ગ્રામ એક પંપમાં મિક્સ કરી અને તમે સ્પ્રે કરી શકો છો. જો અંદરથી આપણને બહુ ઉમળકા આવતા હોય ને આ વાતના તો. બાકી ઓલરેડી સ્પ્રે કરી દીધો છે અને જો થોડો ઘણો ફાલ કરે છે વરસાદના લીધે તો ભાઈ એમાં પછી ખોટા પંપ છાંટીને ખોટા ખર્ચ કરવાની કોઈ જરૂર કોઈને નથી. એટલે મગફળી કપાસમાં આ મુખ્ય મુદ્દો વધુ પડતા વરસાદને બાદ રહી શકે છે. મેજર એવો કોઈ ઇસ્યુ નથી રહી શકવાનો. હા, કપાસમાં મેં કીધું એમ જો છોડ હાવ સુકાઈ જતો હોય કે પાન ખાલી લીલો સુકારો હોય પણ છોડ આખું સુકાય છે, મૂળિયા કાઢીને ચેક કરો. ફૂગનો પ્રશ્ન છે તો કોન્ટેક્ટ પ્લસ સિસ્ટેમિક પ્રકારની ફૂગનાશકનો છંટકાવ તમે કરી શકો છો. અને બીજી ખાસ વાત, ક્યારેય પણ ફૂગનાશક અને પાણીમાં દ્રાવ્ય ખાતર કે બીજું કોઈ ખાતર છે મિક્સ થતું નથી સાહેબ. એટલે હું તો એટલું જ કહી કે એ બંને વસ્તુ મિક્સ આપણે નથી કરવાની. આ પછી તમને કોઈ પર્ટિક્યુલર એગ્રોવાળા એમ કહે કે મિક્સ કરીને છાંટો, અમારી જવાબદારી, તો પછી ભાઈ આપણે કંઈ કોઈને પૂછવાનું આવતું ને ડાયરેક્ટ સ્પ્રે કરી શકો છો. પણ હું માનું ત્યાં સુધી, કેમ કે ભલામણ છે ને એટલે આપણે કંઈ કરતા પણ નથી, એટલે મિક્સ કરવાની જરૂરિયાત નથી રહેતી. હા, હું સમજી શકું કે ભાઈ 2 વાર સ્પ્રે કરવા, 2 વાર 15-15 લીટરના પંપ ભરેલા ખભે નાખવાને, એ જે સ્પ્રે કરતા હોય એને જ ખ્યાલ હોય.
અને અમારે ખાલી કહેવાનું, ઘણા ખેડૂતો એમ થતું હોય કે તમારે ખાલી કહેવાનું છે પણ સ્પ્રે તો અમારે કરવું ને, એ વાતને આપણે માનીએ છીએ. પણ અત્યારે મેં જોયું છે મગફળી કપાસમાં જે હેવી ફૂગનાશકના ડોઝ આપો છો કે ભાઈ જેનો એક પંપ જે ફૂગનાશકનો અમુક 2-3 સારી કંપનીઓની મોંઘી સારા કન્ટેન્ટ ધરાવતી ફૂગનાશકો ખેડૂત મિત્રો વાપરે છે, ઈયળ માટે પણ વાપરે છે. ટોનાન્ટ્રીની પ્લોલેજ અને કોરાજન કહો છો, એનો એક પંપ ભાઈ 10 રૂપિયા નથી પડતો આપણને. એનો એક પંપ ગણવા જાઓ કેટલું આવે, 10 ml 600-700 રૂપિયાનું વધારે આવતું હશે. એનો એક પંપમાં 6 થી 7 ml કેટલા રૂપિયાનો પંપ પડે આપણને? એમાં ભલામણ હોય ને તો હું કહું કે બને ત્યાં સુધી ન કરાય, કારણ કે મિક્સ કરો છો તો એની અંદર કેમિકલ જ છે, કંઈકનું કંઈક રિએક્શન થવાનું, વધીને દ્રાવણ નહીં ફાટે પણ ક્યાંક ને ક્યાંક દવાની અસરમાં તો વધઘટ થશે, વધશે નહીં પણ ઘટવાની તો છે જ ને. તો સાહેબ તમે 60, 70, 80 રૂપિયાનો એક પંપનો ખર્ચ કરો છો તો પછી સિંગલ સ્પ્રે નાખીને સારું રિઝલ્ટ જ ન લઈએ. પછી શું કરવાનું, એમાં ખોટું મિક્સ કરીને આપણે જ આપણી જાતે રિઝલ્ટ ઓછું કરવાનો પ્રયત્ન કરીએ. એટલે આ મારો પર્સનલ ભલામણ હતી. બાકી તમારી ઈચ્છા, તમે ઉપયોગ કરો. બાકી તો હું જ ભલામણ કરું કે જો મોંઘી દવા વાપરો છો તો ખાસ બાબતનું ધ્યાન રાખો કે 2 થી 3 વધારે પડતા મિશ્રણ એમાં એડ કરવા નહીં. આ નોર્મલ હતું કે ભાઈ વધુ પડતા વરસાદ બાદ કપાસ મગફળીમાં આટલી માવજત તમે રાખી શકો. બાકી ઓલરેડી માવજત કરી છે અને નાના મોટા ઝાપટા આવે છે ને થોડુંક હોય છે તો પાણીનો નિકાલ કરો, બહુ લાગે તો પાલર પાણી આપજો. બીજું કાંઈ એમાં વધારે પડતા ખર્ચ નથી કરવાના થતા. એટલે જે અત્યારે પાછા ડબલા લઈને બધા નીકળી ગયા છે કે આ નાખો ને પેલું નાખો ને ઓલું નાખો, કાંઈ નથી નાખવું. બહુ ખર્ચા કર્યા છે, પછી છેલ્લે ભાવ નહીં મળે ને એટલે આપણે જ બરાડા પાડશું ભાઈ હવે ખર્ચો કર્યો ને ભાવ નથી મળતો. એટલે જ કહું છું કે છેલ્લી ઘડીએ ખોટા ખર્ચ નથી કરવાના. જે કીધું એ પ્રમાણે યોગ્ય માવજત રાખજો, અને જો માવજત કરી ચૂક્યા છો તો પછી એટલી બધી અસર પણ નહીં આવે એ હું કહી શકું છું વિશ્વાસ સાથે. એટલે બસ આ એક ખાસ દરેક મિત્રો કાળજી રાખે. આ સિવાય બીજો કોઈ પ્રશ્ન રહે તો કોમેન્ટમાં જાણ કરો. અને ખાસ કે ભાઈ તમારે બીજા કયા નવા મુદ્દા ઉપર ચર્ચા કરવા જેવી છે આપણે, કે ભાઈ અમુક આ વસ્તુ છે આપણને નથી સમજાતી, વૈજ્ઞાનિક રીતના છે, તો આપણે એને આપણી સરળ ભાષામાં તમને સમજાવવાનો પૂરતો પ્રયત્ન જરૂરથી કરશું.